હેલો મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે વાત કરીશું આજે કાલની. કાલે છે તારીખ 25. કાલે બેંક નિફ્ટીની મૂવમેન્ટ કેવી હશે અને નિફ્ટીની મૂવમેન્ટ કેવી હશે તેના વિશે વાત કરીશું. કાલે 25 તારીખે નિફ્ટીની એક્સપાયરી છે, તેના પણ હું તમને લેવલ આપીશ. એની પહેલાં આપણે જે મેં તમને કાલ વિડીયો આપ્યો હતો એનાલિસિસનો આજ વિશે બેંક નિફ્ટીની એક્સપાયરીનો, તેની થોડી વાત કરીશું. આપણે કાલ જે લેવલ આપ્યું હતું 51,500, 51,500 બ્રેક થયું તો આપણો જે ટાર્ગેટ હતો એ પણ આવ્યો, 51,300 આવ્યો. 51,300 બ્રેક થશે તો 51,000 સુધી આવશે, એ પણ આવ્યું. અને એક્ઝેક્ટ 50,700 મેં તમને કીધા હતા ત્યાં સુધી આવ્યું અને ત્યાંથી રિવર્સ થયું માર્કેટ. આપણે જે કીધું હતું એ બધી વસ્તુ થઈ છે. હવે વાત કરીશું આપણે કાલે બેંક નિફ્ટીની મૂવમેન્ટ કેવી હશે તેના વિશે. તો કાલે આપણે સૌ પ્રથમ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી 51,000 આ લેવલ તમે માર્ક કરતા જજો, 51,000 જ્યાં સુધી બ્રેક ન કરે, આ છે 51,000, ત્યાં સુધી આપણે ટ્રેડ લેવાનો થતો નથી. 51,000 બ્રેક કરે તો આપણે પી સાઈડનો ટ્રેડ લેશું. પી સાઈડનો ટ્રેડ લેશું 51,000 બ્રેક કરે તો જ. અને માનો કે જો કાલ માર્કેટ અપ, અહીંયા અત્યારે 51,429 છે, અને જો કાલ માર્કેટ 51,500 જે આ લેવલ છે 51,500 જો એ બ્રેક કરે તો આપણે સી સાઈડનો ટ્રેડ લેશું. અને 51,500 બ્રેક કરશે એટલે 51,700 સુધી અપસાઇડ બેંક નિફ્ટી જઈ શકે છે. જો 51,500 આ જે લેવલ બ્રેક કરે તો 51,700 સુધી જઈ શકે છે. અને પી સાઈડનો ટ્રેડ આપણે ત્યારે લેશું જ્યારે 51,000 બ્રેક કરે ત્યારે. 51,000 લેવલ આ છે. જો આની વચ્ચે માર્કેટ ઓપન થાય અને આની વચ્ચે જ રહી તો આપણે કાલ બેંક નિફ્ટીને એવોઇડ કરશું. કાલ બેંક નિફ્ટીમાં આપણે ટ્રેડ લેશું નહીં. આ વાત ખાસ યાદ રાખજો. જે લેવલ તમને કીધા એ લેવલ તમે ચાર્ટ પર નોટ કરી રાખજો. હવે વાત કરીશું આપણે નિફ્ટીની, કે નિફ્ટીની મૂવમેન્ટ કાલ કેવી રહેશે તેના વિશે. નિફ્ટીમાં આપણે 24,480, 24,480 જે લેવલ આવે છે અહીંયા, 24,480 બ્રેક કરે એટલે આપણે કાલ 120 પોઈન્ટ જેટલો, 100 થી 120 પોઈન્ટ સી સાઈડમાં મળી શકે છે. સી સાઈડમાં 24,600 સુધી અપસાઇડ નિફ્ટી જઈ શકે છે. ક્યારે? જ્યારે આ 24,480 બ્રેક કરે તો જ. જો એના પહેલાં ટ્રેડ લેવાનો થતો નથી. 24,480 બ્રેક થવો જરૂરી છે. જો આ લેવલ જે છે 24,480 એ બ્રેક થાય તો આપણે 24,600 સુધીનો ટાર્ગેટ રાખશું. 100 થી 120 પોઈન્ટ અપસાઇડ નિફ્ટીમાં મળી શકે છે. 100 થી 120 પોઈન્ટ. પણ ક્યારે? જ્યારે આ 24,400નું લેવલ બ્રેક થાય ત્યારે. અને પી સાઈડનો ટ્રેડ નિફ્ટીમાં કાલ એવોઇડ કરવાનો છે. પી સાઈડનો ટ્રેડ બને એવું છે જ નહીં. એટલે પી સાઈડ બાજુ આપણે કાલ નહીં જઈએ, એટલે એવોઇડ કરશું. જો કદાચ નિફ્ટી આ બાજુ ઓપન થાય આ રેન્જમાં તો આપણે નિફ્ટીને એવોઇડ કરશું. કાલ ટ્રેડ નિફ્ટીમાં નહીં કરીએ, પ્રમ દિવસ વાત. પણ જો કાલ જબરજસ્તી કોઈ ટ્રેડ લેવાનું ન કરતા, ટ્રેડ એક જ કન્ડિશનમાં લેવાનું છે. જ્યારે આ લેવલ મેં તમને કીધું 24,480, આ 24,480 બ્રેક થયું એટલે આપણે 100 થી 120 પોઈન્ટ અપ જશે અને 24,600 સુધી નિફ્ટી જશે. 24,600 બરાબર. આ જે વસ્તુ તમને કીધી એ ખાસ તમારે કાલ ધ્યાન રાખવાનું છે. બરાબર. અને હું આજે સિરીઝ નવી ચાલુ કરી છે એનાલિસિસની,
એના એનાલિસિસના વિડીયો તમે ડેઈલી જોવો જ છો. જો તમને આ વિડીયો સારા લાગે તો તમારા ફેમિલી મેમ્બરમાં, ફ્રેન્ડમાં, ગ્રુપમાં બધાને આ વિડીયો શેર કરજો અને વાત કરજો કે આ ભાઈ છે, આ ભાઈનું કામ સારું છે. જો સારું લાગે તો. અને જો તમને આ વિડીયો સારા લાગતા હોય કે ખરાબ લાગતા હોય, તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો નીચે. સારું લાગે તોય જણાવજો અને ખરાબ લાગે તો. તમારી એક કોમેન્ટ બધાની જરૂરી છે, તો મને ખબર પડશે કંઈ ચેન્જીસ લાવવા માટેની. બરાબર? અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો કાલે મળીશું આપણે લાઈવમાં બપોરે 1:30 વાગે.